નમસ્કાર મિત્રો, આ વખતે ખેડૂત મિત્રોને મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલું છે અને મગફળીની અંદરના મુખ્ય જે રોગની વાત કરીએ તો એની અંદર ધોળી અને કાળી ફૂગનું જે પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, કારણ કે ખેડૂત મિત્રો એક કરતાં વધારે સિઝન લેતા હોય, જેથી કરીને કાળી અને ધોળી ફૂગના પુષ્કળ પ્રમાણમાં મગફળીની અંદર એટેક જોવા મળે છે. તો તેના માટે તમે એના માટેના જે બેક્ટેરિયા છે એનો તમે વપરાશ કરી શકો છો. અને બેક્ટેરિયાની સાથે હરેકૃષ્ણ ફાર્મટેકનું જો બાયોગ્રીન ઓર્ગેનિક મેન્યુઅર વાપરવામાં આવે તો જેમ ખેડૂત મિત્રો ઘરેથી ભાત કે ટિફિન લઈને વાડીએ જતા હોય, એવી જ રીતે બેક્ટેરિયાને જે બાયોગ્રીન ઓર્ગેનિક મેન્યુઅર છે ટિફિનનું કામ કરે છે, જેથી કરીને જે પણ બેક્ટેરિયા ખેડૂત મિત્રો ઉડાડે છે તો એનું રિઝલ્ટ લાંબા સમય સુધી ટકી રહે છે. ખેડૂતોને બીજી વાર એ વસ્તુ પાછી પાકને આપવાની જરૂર પડતી નથી. અને બાયોગ્રીન ઓર્ગેનિક મેન્યુઅર વાપરવાથી બેક્ટેરિયાને તો ખોરાક મળે જ છે, પણ બીજા જે પોષક તત્વો જે બાયોગ્રીનની અંદર રહેલા છે તો એ પણ મગફળીના પાકને પીળો પડતો અટકાવે છે. તો આજે જ અમારી એક અપીલ છે કે જે પણ ખેડૂત મિત્રો ટ્રાયકોડર્માનો વપરાશ કરવાના હોય તો એની સાથે બાયોગ્રીન ઓર્ગેનિક મેન્યુઅર વાપરવું ખૂબ જ જરૂરી છે, અને એ વાપરવાથી ખેડૂતોને ઘણા બધા ફાયદાઓ થવાના.